કાલથી ભાઈ હે ને 3-4 વાર કંપની વાળાના ફોન આવી ગયા, એ વળી પાછા ઓલા કંપનીના. કારણ કે ભાઈ આપણે 11 નંબર થી વિડીયો જેવા બનાવ્યા હતા, ન પૂછવાની વાત. તો કંપની વાળાએ અમને શું આપી દીધું જોઈ લ્યો તમે. ભાઈ નવું હે ને બાઈક અમને આપ્યું હે, એ કે ભાઈ હે ને તમે લેતા જાઓ. આપણે ઓલાને કેમ આપણે 11 નંબર નું વાહન કહી, તો ભાઈ આનું કઈક ને કઈક તો નામ રાખવું પડશે. તો ભાઈ આનું નામ અત્યારે તો મને મગજમાં આવે છે કે આનું નામ હે ને આપણે ઘોડું ગધાડું રાખી દઈ. અરે કહેના ક્યા ચાહતે હો? તમારા ભાઈની હાથમાં આવી ગાડી આવે અને ટેસ્ટ ડ્રાઈવ કરવાનું તો ભાઈ મેકે જ નહીં. તો પહેલા હે ને રોડ ઉપર આપણે ચક્કરું બકરું મારી કેવો એક્સપિરિયન્સ રહે છે, કેવું ખાસ ભાગે છે. અને આની અંદર કેટલા મોડ આવે છે એ તો આપણે શોરૂમ વાળાને પૂછી લેવું. તમને જોવાની જેટલી ઉતાવળ છે ને એટલી મને હે ને હકાલવાની ઉતાવળે. તો ભાઈ આ તમારા બધાના સપોર્ટ થી ભાઈ આજે આપણી હાથમાં આ ગાડી આવી છે. તો ભાઈ મારા તરફથી તમને બધાને કોંગ્રેચ્યુલેશન. અને મેન મહત્વનું કેવી હાલે છે. 11 નંબર ની અંદર ચાવી નથી આવતી, ના રોકસ્ટર ગાડી રહીને એમાં જો આવી ચાવી આવે. તો હવે 1 મિનિટ નું મોડું કર્યા વગર ની આ ચાવી નાખી અંદર અને આ કરી ગાડી ચાલુ કરવામાં કાંઈ એટલે કાંઈ માથાકૂટ નહીં, નો પાસવર્ડ કે નહીં કાંઈ. ચાવી ભરાવો ને સીધું ચાલુ બટન દબાવો એટલે તો ભાઈ હે ને ફટોફટ હવે આ બાજુના રોડ ઉપર હે ને ફટોફટ આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ. હકાલવાની તો ભાઈ એકદમ હે ને સ્મૂથ ગાડી હાલે છે. આપણે છે ને 11 નંબર ની અંદર છે ને પાછળ બેલ્ટ આવે, આમાં છે ને ચેન ચક્કર આવે. એટલે થોડોક તમને હે ને આમ ચેન ચક્કર નો નોર્મલી અવાજ આવે, બહુ તો નથી આવતો પણ એમ કે એટલો વાંધો ન આવે. 11 નંબર છે ને એકદમ મૂંગું હાલે, એટલો થોડોક ડિફરન્સ છે. આ રોડ ઉપર છે ને ભાઈ થોડાક ઝાઝા વાહન હાલે છે, કારણ કે અમે અત્યારે સિટી અંદર છે 150 ફૂટ રિંગ રોડ ઉપર. તો આને થોડોક હે ને ખાલી રસ્તો હોય ને ત્યાં લઈ જાય અને થોડુંક હે ને ફાસ અકાલી જોઈ કેવી મજા આવે. અંદાજે 20 થી 25 મિનિટ લગી હકાયલું અમે. હકાલવામાં બધું બરોબર છે પણ તોય છે ને ભાઈ આપડા 11 નંબર જેમ આમ જે આની અંદર છે ને નોર્મલી થોડુંક એવું તો આમ વાઇબ્રેશન ને એવું આવે છે. એટલે ભાઈ ઓલા જેટલી તો એકદમ સ્મૂથ નથી હાલતી. અને બીજી એક વાત કહી દઉં કે આમાં છે ને આ એક જ દાંડલી આવે અને આ બીજી બાજુ છે ને આવી બ્રેકની દાંડલી નથી આવતી. એટલે થોડુંક છે ને આમ હકાલવામાં થોડુંક છે ને તમારે પેલા હાથ બેહારવો પડે. અને બીજી એક વાત કે આને છે ને અહીંયા પગની અંદર છે ને જો અહીંયા બ્રેક આવે, જેમ કે આપણે બુલેટમાં ને એમાં કેમ પગ પાસે પેન્ડલિયો આવે, પેન્ડલિયો મારો ને એટલે બ્રેક લાગી જાય. સ્પોર્ટ બાઇક ની જેમ આવા નાના પગા રાખાય. તો હવે અહીંયા છે ને પાછળ દોડાવી આને કેવી મજા આવે. અહીંયા કિશોરભાઈ અહીંયા સાઈડમાં રાખજો ભાઈ. હાલો હવે આપણે છે ને કિશોરભાઈ ઉભા રહે ને એટલે એને કેવું લાગ્યું પૂછી લઈ. સાચું કયો ભાઈ, ગાડી લીધા જેવી છે કે નથી લીધા જેવી? નથી લીધા જેવી. એનું કારણ નથી મજા આવતી. ઓલા કહેવાય ને. કિશોરભાઈ નું મારી જેમ એવું કહેવાનું થાય કે ભાઈ આના કરતા 11 નંબર નું વાહન બેસ્ટ કહેવાય. તો આમાં છે ને ભાઈ થોડુંક વાઇબ્રેશન આવે, એટલે આમ અવાજ વગરની ગાડી હોય ને વાઇબ્રેશન આવતું હોય ને તો થોડુંક એને ઓલું થાય. અને મેં તમને બીજું કીધું કે ભાઈ સ્મૂથ, તો ભાઈ એક્ટિવા ઘોડે થોડીક સ્મૂથ નથી હાલતી. શું કેવું કિશોરભાઈ, આમાં તમને બીજો કઈ વાંધો લાગે છે?
બાકી શું કહેવાય આપણે સ્ટેરિંગ ને એવું બરોબર જ છે એમ તો. કિશોરભાઈ ને હે ને પેલા પ્રથમમાં તો હોન્ડા જ માંડ માંડ આવડે હો. કેવું લાગે ચાલુ હે હો. જો આ છે ને ઊંઘી ગાડી હોય ને એનો એક આજ એક વાંધો કે આપણને ખબર ન હોય, જયારે ઘોડી ચડાવે ને ત્યારે બંધ થઈ જાય, એ તો ઓટોમેટિક હોય. પણ આવી રીતે હમણાં કેમ ઝટકો લાગ્યો એમ ઝટકો ક્યારેક લાગી જાય ને તો હોન્ડા ને બધું પડી જાય. ભાઈ શું કે છે કેના જેવું લાગે? R15 ભાઈ R15 તો હકીકતમાં ભાઈ આ સ્પોર્ટ બાઇક જ છે. તો ભાઈ હવે આપણે તો આપણી રીતના આપણને જોકે આવું બહુ ચેક કરતા નથી આવડતું. હવે આપણે ડાયરેક્ટ હે ને શોરૂમે જાય અને લઈ, શું કેવું કિશોરભાઈ, અને એને પૂછી લઈ કે આમાં બેટરી કેવડી આવે છે ને આના શું ફ્યુચર છે ને એવું બધું શોરૂમ વાળાને પૂછી લઈ. તો હાલો હવે ડાયરેક્ટ મળી શોરૂમે. પહોંચી ગયા છે આપણે ઓલાના શોરૂમે, ગાડી અહીં રાખી દઈ અને હવે છે ને અંદર જઈને હવે આના ફ્યુચર વિશે વાત કરી. પેલા તો આપણે ભાઈને નામ પૂછી લે. ભાઈ તમારું નામ? નઝીર ખાન. નઝીર ખાન ભાઈ છે. તો હવે આપણે છે ને રોસ્ટારની વિશે જે બધી માહિતી છે ને એ આપણે પૂછી લે. બધાથી પેલા તો બધાનો પ્રશ્ન હોય કે કેટલા કિલોમીટર હાલે. તો ભાઈ છે ને કેટલા કિલોમીટર હાલે એ ગયો? આમાં બેટરી વાઇઝ આવે, બેટરી પેકેજ. એટલે રોસ્ટર એક્સ છે ને એમાં અલગ અલગ વેરિયન્ટ આવે. રોસ્ટર એક્સ માં 2.5 કિલોવોટ, 3.5 કિલોવોટ ને 4.5 કિલોવોટ. બધાથી જે પેલું વેરિયન્ટ આવે એ કેટલા કિલોમીટર હાલે? બેઝમાં ક્યાં ઓછામાં નીચું તો 2.5 કિલોવોટ આવે. એ 70-80 કિલોમીટર ટ્રુ રેન્જ અને સર્ટિફાઈડ 108 જેવું કંપની કહે છે. અને બધાથી વધારે કિલોવોટ ની બેટરી આવે કેટલા કિલોમીટર હાલે? બધાથી વધારે જે આવે છે એ 4.5 કિલોવોટ આવે. એમાં એક્સ પ્લસ ટોપ વેરિયન્ટ છે, એ 242 કંપની કહે છે. આપણે ટ્રુ રેન્જ બરોબર જે કસ્ટમર હલાવતા અને કસ્ટમરના ઓલા રિવ્યુ પ્રમાણે કહીએ તો આપણે 170 જેવું ચાલે ઇકો મોડમાં. ખાસ ધ્યાન રાખજો, ઇકો મોડમાં 170 કિલોમીટર હાલે અને નોર્મલમાં થઈ જશે 130, 125, 130 કિલો. જેમ કે ઓલા S1 Pro છે ટોપ મોડલ, એની હારો હાર જ રે એવું જ ગણવાનું ને. પ્રો ની હાર. બાકી આની જે ડિસ્પ્લે આવે છે એ તો ભાઈ મેં જોઈ, તમને બતાવી, નાની એવી છે. તો ડિસ્પ્લે ની અંદર કઈ ફ્યુચર? ડિસ્પ્લે અંદર તમારે જેટલા ફીચર્સ જોઈએ છે જે રાઇડિંગ માટે એ બધું અવેલેબલ છે. સપોઝ કહું તમને તો એમાં કિલોમીટર આવી જશે, ટોટલ સિંગલ ટ્રીપનું કિલોમીટર આવી જશે, સ્પીડોમીટર આવી જશે, મોડ ચેન્જિંગ, ઇકો, નોર્મલ, સ્પોર્ટ્સ, ઇઝી પાર્ક મોડ, એવી રીતના એ ડિસ્પ્લેમાં મેન્શન આવી જશે. પછી જેટલા ટકા બેટરી છે તો એ દેખાડશે અને એકચ્યુઅલ નીચે કેટલા કિલોમીટર હાલશે એ એમાં દેખાડશે. મોડ વાઇઝ છે, મોડ ચેન્જ કરશો એમ દેખાડશે. બાકી ઓલા S1 માં જે રિવર્સ મોડ આવે છે આની અંદર આવે છે? હા, રિવર્સ મોડમાં આમાં ઇઝી પાર્ક દીધું છે. અત્યારે મૂવ S5 આવ્યું છે તો એમાં ઇઝી પાર્ક આવી ગયું છે. તમે આગળ ચાલી શકે રિવર્સ યુઝ કર્યામાં અને પાછળ હાલે. એટલે આગળ લીવર દો તો આગળ એક્સિલેટર દેશો તો આગળ ચાલશે, પાછળ દેશો તો પાછળ ચાલશે. બાકી આની અંદર ક્રૂઝ કંટ્રોલ આવે છે એટલે ઈ નો ટેન્શન. ઈ છે ને એક ભાઈ ક્રૂઝ કંટ્રોલ થી ગાડી તમે હાઈવે ઉપર હકાલો ને તો એનાથી થોડો ઘણો બેનિફિટ થાય. ઈ તમે ભાઈ આપણે 5 વિડીયો બનાવ્યો ને એમાં તમે જોઈ શકશો કે એમાં અમે લોકોએ ક્રૂઝ કંટ્રોલ થી ગાડી હકાલી હતી. એમાં એવરેજમાં હે ને ફેર પડશે. જે કોઈ લોકો વિડીયો જોતા હોય ને ગાડી બેટરી વાળી હોય ને તો હાઈવે ઉપર તમારે છે ને ક્રૂઝ કંટ્રોલ થી ગાડી હકાલવાની, તમને ફેર લાગશે એવરેજમાં. બાકી હવે એની અંદર કેવડી મોટર આવે છે આપણે ઈ પૂછી લઈએ. મોટર આમાં 7 કિલોવોટ આવશે બરોબર, અને એક્સ પ્લસ આવે છે એમાં 11 કિલોવોટ આવી જશે. ટોપ મોડેલમાં કેટલી સ્પીડમાં ગાડી હાલે? ટોપ સ્પીડ કહું ને તમને તો આમાં જે 7 કિલોવોટ છે ને એ 100 આજુબાજુ વાળી છે, 100 સુધીની ટોપ સ્પીડ લઈ લેશે. અને એકચ્યુઅલ બરોબર પછી એનાથી વધે કંપની વધારે કેજ છે, પણ તમે મેક્સિમમ સ્પોર્ટ્સ મોડમાં હશો તો 99 થી 100 કિલોમીટર 100 ની સ્પીડ પકડી લેશે. તો આ એક છે ને ભાઈ આપણું ઓલા S1 Pro જેમ કે મારી પાસે રહ્યું ને એમાં તો આપણે 115 ની આસપાસ આપણે મેં ખુદે હકાલેલું છે. તો આમાં તમને એનાથી થોડુંક ઓછું જોવા મળશે, કારણ કે એની મોટર છે ને નાની છે એટલે ભાઈ થોડું ઘણું એડજસ્ટ કરવું પડે. પ્લસ રહ્યું ને એક્સ પ્લસ એમાં વધારે વધી જશે, એની ટોપ સ્પીડ વધી જશે 125 જેવી આવી. તો ભાઈ નાઝીરભાઈ ને પ્રશ્ન પૂછીને ભાઈ ખૂબ આનંદ આવ્યો. થેન્ક યુ નાઝીરભાઈ. તમારું શુભ નામ? રાજદીપભાઈ. થેન્ક યુ રાજદીપભાઈ. હવે કિશોરભાઈ કરી ઓલા કંપની ને બાય બાય.
તો ભાઈ છે ને આ જે મેં ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લીધી ને એના ભાઈ તમારી ઉપર ફ્રેન્ક કર્યો. ગાડી છે ને કંપની વાળાએ આપી નથી. મને એકને ટેસ્ટ ડ્રાઈવ લેવા આવ્યો પણ મને એમ થયું કે છે ને તમારી હારે નાનો એવો ફ્રેન્ક કરી નાખું. મેં કીધું ભાઈ ચેનલ મોનોટાઈઝ થઈ તો એક નાનો એવો તો ફ્રેન્ક બને જ ને. શું કેવું કિશોરભાઈ? બરોબર હે. બાકી ભાઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી આપણા વિડીયો યુનિક આવતા રહે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.